આગળ વાત કરીએ વડોદરા મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં બબાલ સર્જાઈ। અહીં કાર અને મોપેડ ચાલક વચ્ચે માથાકૂટ થઈ। નજીવી બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઈ। કલેક્ટર કચેરી બહાર બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી। રસ્તા વચ્ચે બબાલ થતા લોકો પણ એકઠા થયા। પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી। તો વડોદરામાં બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ થી જો અપડેટની વાત કરીએ તો પોલીસે સમાધાનની પ્રક્રિયા જે છે તે હાથ ધરી છે અને ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। કાયદો વ્યવસ્થાનો કોઈ જાતનો ડર નથી, નાગરિકોને એમ લાગી રહ્યું છે, કારણ કે આ ઘટના પરથી તમને અંદાજો આવી જશે કે કાર અને મોપેડ ચાલક જે છે તેઓ નજીક બોલાચાલી કરે છે અને ત્યારબાદ મામલો આખો જે છે તે હાથાપાઈ સુધી પહોંચી જાય છે। વડોદરા કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ છોટા હાથની મારામારીના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। જે રાહદારીઓ છે તેઓ વચ્ચે પડ્યા હતા, તેમને મધ્યસ્થી કરાવી હતી, પરંતુ બંને જે વાહન ચાલકો છે તેઓ કોઈને ગાંઠતા ન હતા। એના કારણે આજે આખરે પોલીસને બોલાવવી પડી હતી અને ત્યારબાદ પોલીસે બંને વચ્ચે સમજાવટ કરાવીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। રાજકોટમાં ગેંગવોરના આરોપીઓની હવે ખેર નથી। આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરશે। મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગના કુખ્યાતો સામે કડક પગલાં। જૂના ગુનામાં જામીન કેન્સલેશનની પ્રક્રિયા હાથ ધરાશે। તો આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। તો રાજકોટમાં થયેલી ગેંગવોર મામલે આ મહત્વના સમાચાર। હવે આ આરોપીઓની ખેર નથી, તેમના બાંધકામો પર બુલડોઝર ફરશે। આ ઉપરાંત તેઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે તેમના પર થયેલા જૂના ગુનામાં પણ જામીન કેન્સલેશનની પ્રક્રિયા હાથ ધરાશે। મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ કે જેમની વચ્ચે ગેંગવોર સર્જાઈ હતી, ફાયરિંગની જે ઘટના બની હતી, સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું, તે મામલે આ મહત્વના સમાચાર। તો આગળ વાત કરીએ વડોદરામાં સરપંચની દારૂની હાટડીઓ સામે કાર્યવાહી। સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચની પહેલ। ગામની મહિલાઓને સાથે રાખીને તેમણે મિશન પરાક્રમ શરૂ કર્યું। દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર રેડ કરી સરપંચે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી। મહિલાઓએ દારૂનો અડ્ડો ચલાવતા લોકો સામે લાલ આંખ કરી। સરપંચે જિલ્લા પોલીસની પોલ ખોલતું આ કેમ્પેઇન શરૂ કર્યું। સરપંચે સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો શેર કર્યો છે અને પોલીસની પોલ ખોલી દીધી છે। આપણે લાઈવ આગળથી ભઠ્ઠી પર આ દારૂ ગરાતો હતો અને તે આપણે બતાવ્યું છે। આ બધી જ બહેનોએ આ દારૂ છે ને બનાવેલો છે, જુઓ તમને કહું। અને આ પણ બેન બોગીનું છે ને બરાબર કચકી કાઢશે, કંટાળી ગયા છે બહેનો। આ રીતના ગુજરાતના દરેક લોકો જો કરશે ગામડાવાળા, તો બહેનો તમારે ચિંતા કરવાની જરૂર નહીં। તમારો ભાઈ બેઠો છે, મને સપોર્ટ કરજો કે તમારે ગામની અંદર ખાલી તમે જો તૈયાર હોય તો આપણે ભલે ભલે બુટલેગર છે તેને પણ બંધ કરાવી દઈશું। તો આ સામે ભઠ્ઠી હતી, સામે બતાવો। ને આ બેન જો આર્ય ભાઈ, આ ભાઈ આવો એક મિનિટ, આ ભાઈ તમે ગારો છો દારૂ ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આજે સરપંચ કે જેમણે દારૂની હાટડીઓ સામે તવાઈ બોલાવી છે, તેમના વિશે વિગત આપશો અને સાથે સાથે અહીં પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ થી જો આ સરપંચની આ જે પહેલ છે એ જોઈને ખરેખર તો જિલ્લા પોલીસના જે બાહોશ અને જાબાઝ કહેવાતા જે અધિકારીઓ છે તેમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। કારણ કે તમે એક અંદાજો લગાવો કે સાવલી તાલુકામાં કઈ હદે દેશી દારૂની હાટડીઓ ચાલતી હશે, કે સરપંચની સાથે સાથે જે ગામની મહિલાઓ તેમને આખરે પોલીસનું કામ કરવું પડ્યું છે। ખરેખર આ સમાજ માટે અને પોલીસ વિભાગ માટે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય। સરપંચે સોશિયલ મીડિયામાં કેમ્પેન શરૂ કર્યું છે અને કેમ્પેન થકી જે નાગરિકો છે તેમને જાગૃત કરવાનો, ઉજાગર કરવાનો પ્રયત્ન જે છે તે સરપંચ કરી રહ્યા છે। મિશન પરાક્રમ અંતર્ગત એક કેમ્પેન શરૂ કરાયું, જેમાં આ સરપંચ છે તેમના દ્વારા ગામની મહિલાઓ જે છે તેમને સાથે રાખવામાં આવી અને જે દેશી દારૂની હાટડીઓ સાવલી તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલે છે ત્યાં રોજે રોજ દરોડા જે છે તે આ ટીમ જે છે તેમના દ્વારા પાડવામાં આવે છે અને ત્યારબાદ આખી જે તેમનો દરોડા હોય છે તેનો આખો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ જે છે તે કરવામાં આવે છે। ઉલ્લેખનીય બાબત છે કે સરપંચ ઘણા દિવસોથી આ કેમ્પેન ચલાવી રહ્યા છે, પરંતુ દાખલો બેસે પ્રકારની કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં નથી આવી। એના કારણે અનેક સવાલો જે છે તે ઉઠવા પામી રહ્યા છે। ત્યારે આ જે મિશન પરાક્રમ છે તેને સાવલી પોલીસ એટલે કે જે સ્થાનિક પોલીસ છે તેની કામગીરી પર પણ અનેક સવાલો જે છે તે ઉભા કર્યા છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ।
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ઘણી મહિલાઓ 4 વર્ષથી રહેતી હતી તો ઘણી 10 દિવસ પહેલા જ આવી હતી અને બાંગ્લાદેશમાંથી એજન્ટ મારફતે માત્ર 5,000 રૂપિયામાં પ્રવેશ મેળવ્યો હતો. પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશી ઓળખપત્ર મળી આવ્યા છે. સાથે જ IMO નામની મોબાઈલ એપ્લિકેશન પણ મળી આવી છે, જેના થકી તેઓ બાંગ્લાદેશના સંપર્કમાં રહેતા હતા. તેમને લાવનારા એજન્ટો અને મકાન ભાડે આપનાર માલિકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ. તો ગેરકાયદેસર વસવાટ મામલે આ મોટી કાર્યવાહી, ભાડે મકાન આપનાર માલિકો સામે પણ કાર્યવાહી કરાઈ છે. આ 17 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ જે ગેરકાયદેસર તેમને પ્રવેશ મેળવ્યો. 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી. એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા. તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા, તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી. અને આ એક સોશિયલ મીડિયાની એક IMO એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપ લે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળી આવેલી હતી.